જય હિન્દ, જય ભારત મિત્રો. ગુજરાતની અંદર ઘણી બધી આવાસ યોજના ચાલે છે. આની અંદર એક જે આવાસ યોજના છે એ છે સરદાર આવાસ યોજના. સરદાર આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર બનાવવા માટે સબસિડી પૂર્ણ કરવામાં આવે છે. સબસિડી માટે આપણે વાત કરીએ તો માત્ર ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જે જીવતા લોકો છે આ યોજનામાં અરજી કરી શકે છે. આની અંદર અરજદાર પાસે કોઈ પ્લોટ અથવા તો મકાન ન હોવું જોઈએ. અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ પણ મેળવેલો ન હોવો જોઈએ. આ ઉપરાંત અડધું હેક્ટર સિંચાઈવાળી જમીન અથવા 1 હેક્ટર જમીન ધરાવતા લોકો આ યોજનાની અંદર લાયક છે. યોજનાની અંદર ગામના સરપંચ તરફથી એવું પ્રમાણપત્ર આપવું જરૂરી છે કે તેઓએ અગાઉ યોજનાની અંદર કોઈ લાભ લીધેલો નથી. સહાયની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આની અંદર 40,000ની સહાય મળે છે, જેમાં પ્રથમ હપ્તો જે છે એ 10,000 રૂપિયા, બીજો હપ્તો 20,000 અને ત્રીજો હપ્તો 10,000 રૂપિયાનો. આવી રીતે 40,000ની સહાય કરવામાં આવે છે. ફોર્મ આપણે વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ પરથી ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ જરૂરી વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે. જમીનના દસ્તાવેજ, ઓળખ પુરાવો, બીપીએલ નોંધણી પુરાવો વગેરે આની અંદર દસ્તાવેજ જોડવાના રહેશે અને તાલુકા વિસ્તાર અધિકારી, તાલુકા પંચાયત, જિલ્લાની અંદર આ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ તમારું એકવાર અપ્રૂવ થઈ જાય ત્યારબાદ તમને 40,000 સુધીની સહાય ઘર બનાવવા માટે સરકાર તરફથી પૂર્ણ કરવામાં આવે છે. આનો ડિટેલની અંદર વિડીયો આપણે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ સાથી પર મૂકેલો છે. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ